આપણા મનની અંદર જે માન્યતાઓ હોય એ માન્યતાઓને આધારે જ્યારે આપણને એમ લાગે કે હું હેલ્પલેસ છું, હું કંઈ કરી શકું એમ નથી, ત્યારે બીજો ઉપાય છે કે જે સમર્થ છે એને સમર્પિત થઈ જવું. ગૌતમ સ્વામી સમર્પિત જ માત્ર થયા, પછી બધું કામ કોણે કર્યું? એમનો વિકાસ કેવી રીતે થયો? ઠેઠ કેવળ જ્ઞાન પ્રાપ્તિ સુધી પહોંચી ગયા અને કોઈ પણ ઉપસર્ગ સહન કર્યા વિના. એટલે કોઈ એવી સુપર પાવર, જે સુપર શક્તિ છે, જે પ્રકટ છે, એમાં તો આપણને વિશ્વાસ આવે ને. આપણી તો કદાચ દબાયેલી છે, એમાં આપણને વિશ્વાસ નથી, આપણને ખબર નથી. કોઈ કંઈ કીધું એટલે આપણે માની લેવાનું, એવું પણ આપણે એક માનસિક વલણ હોય, એટલે આપણે સ્વીકારી ના શકીએ. પણ જે પ્રગટ શક્તિ વિધાન છે એને તો આપણે જોઈ શકીએ છીએ, એને આપણે સમર્પિત થઈ જવું. એક માને બાળક પણ જો સમર્પિત હોય છે તો મા એની બધી કાળજી લે છે. એ ભલે સ્વતંત્ર રીતે ગમે તેટલું ઘરમાં બાખોડિયા ફરતું હોય, પણ મા રોટલી કરતાં કરતાં પણ એને ખબર હોય કે આ આટલી વારમાં ત્યાં પહોંચી જ ગયો હશે. એટલે રોટલી કરતાં કરતાં પણ એનું ધ્યાન, ભલે બાળક દેખાતું નહીં, બાજુની રૂમમાં હોય, પણ ત્યાં જો સીડી હોય એને ખબર પડી જાય અહીંયા બેઠા કે બાળક અત્યારે સીડીના ઉપલા દાદરે છે, કાંઈક લસરી પડશે. એટલે એ રોટલી કરતાં કરતાં પણ ઉઠીને ત્યાં જઈને ઉપાડી આવે. એને ખબર હોય કે હવે છોકરો અગ્નિ પાસે પહોંચી ગયો હશે. કામ કરતાં કરતાં પણ માનું લક્ષ્ય સતત ક્યાં હોય? પોતાના બાળકમાં હોય કે અત્યારે આ બાળક શું કરતું હશે. સાવ, કારણ કે બાળક અત્યંત સમર્પિત છે, બીજું પોતે બિલકુલ અજ્ઞાન છે. એટલે મા એની કેટલી કાળજી લે. એના દાંત પણ હજી આવ્યા ન હોય, ચાવી ન શકતો હોય તો પોતે મા કોળીઓ પોતાના મોઢામાં ચાવે અને પછી એના મોઢામાં મૂકે. એ રીતે એને ચાવવાની પણ ચિંતા ન કરવી પડે, એટલું બધું મા એનું સાચવે. અને એક બાળક જ્યારે પાછો પોતાના પગ પર ઊભો થતો જાય, એક સમય હતો કે એનું બધું જ મા કરતી હતી. કપડાં પહેરાવવા, એના વાળ કપાવવા, નખ કપાવવા, જે કંઈ પણ કરવાનું હતું બધું જ મા ધ્યાન રાખતી હતી. અને એક સમય ધીરે ધીરે એ સમજનો થતો જાય અને સમજનો થયા પછી એ પોતાની મેળે કંઈક કરતો થઈ જાય અને પોતાની મેળે સ્કૂલે જતો થઈ જાય, પોતાની મેળે નાહે ધોવે, કપડાં પહેરે, એ બધું કરવા માંડે. પછી મા કેટલું ધ્યાન રાખે? હે પછી ઓછું થઈ જાય ને. એટલે સમજાય છે આમાં આપણે આ મોટું તત્વજ્ઞાન છે આની અંદર, કે આપણે જો ઈશ્વરને આ રીતે સમર્પિત થઈ જઈએ, પરમાત્માને આ રીતે આપણે સમર્પિત બની જઈએ કે જેમ બાળક પોતે પોતાની જાતને સાવ અજ્ઞાન જ છે, એ સમજતો કાંઈ નથી. એને કોઈ સમજાવે તો સમજવાની તૈયારી બી નથી. એની પાસે બુદ્ધિનું ડેવલપમેન્ટ પણ એવું નથી કે તમે સમજાવો એ સમજી જાય. એને તો બાળક એટલે બાળહટ કીધી ને, કારણ કે એને તો જીદ પકડી કે મારે આ જોઈએ એટલે જોઈએ, બસ. પછી એ રડીને મેળવે, માથા કૂટીને મેળવે, ગમે તેમ કરીને, પણ મેળવ્યા વિના રહે નહીં. એને મા બાપની શું સ્થિતિ છે એનો પણ વિચાર ના આવે. એને હોનું દેખાયું તો હોનું જોવે એટલે જોઈએ. એને ખબર નથી કે મા બાપ પાસે રોટલી લાવવાના પૈસા નથી અને હું સોનાની જીદ કરું છું, એની એને ખબર છે. અને છતાં એ જીદ કરે તો માને અપાવવું જ પડે એવી સ્થિતિ હોય. તો વિચાર કરો કે જે બાળક આટલો સમર્પિત હોય, પોતે અજ્ઞાન છે એમ સમજે કે હું કાંઈ જાણતો નથી, અને મા જે કહે તે બધું કરવા માટે તૈયાર છે. એ કૂદી પડવાનું કહે તો ઉપરથી કૂદીએ પડે, વાગશે કે શું થશે એની પણ ચિંતા કર્યા વિના એ કૂદી પડે. એને ખબર છે કે માએ કીધું છે, મારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલો સમર્પિત હોય છે તો મા બધી જ કાળજી લે છે. અને જેવો એ પોતાની બુદ્ધિથી કરવા લાગે છે, પોતાના પગ ઉપર ચાલવા લાગે છે, પછી મા ધીરે ધીરે સમજે કે હવે પોતાની મેળે કરે છે, એટલે ધીરે ધીરે એનું ધ્યાન ઘટવા લાગે. પછી પોતાની મેળે કંઈ કરીને આવે તો કે તું કેમ આમ કર્યું તું એમ. પણ જો નાનું હોય ત્યારે કંઈ કરે તો એને વઢે કે તું કેમ આમ અગ્નિ પાસે ગયો? અરે હું તો ગયો, તારે બચાવવાનો હતો, જવાબદારી તારી હતી, મારી નહોતી. એટલે બાળક બોલે નહીં, કારણ મા સમજી જાય કે આને કંઈ કહેવા જેવું જ નથી, એ તો મને સમર્પિત છે, મારે એનું કાળજી લેવાની છે. પણ એ પોતાના બુદ્ધિ ઉપર ચાલવા લાગે એટલે મા એનું ધ્યાન ધીરે ધીરે ખેંચી લે. અને એક સમય એવો આવે કે હવે એ માનું ધ્યાન રાખી શકે એ સ્થિતિમાં પહોંચી જાય. તો આ બહુ સરળ નિયમ છે કે આપણે આ પરમાત્માને જો આટલા સમર્પિત બની જઈએ તો પરમાત્મા આપણું ધ્યાન રાખ્યા વિના રહે જ નહીં. અમને ગુરુદેવ જંબુવિજયજી મહારાજ સાહેબ હંમેશા કહેતા
કે પરમાત્માને સમર્પિત થઈ જાઓ પછી ભગવાન બધું કરે. આપણે શું કામ નકામું આ મગજ ઉપર આટલો ભાર રાખવો કે મારે આ કરવું છે તે કરવું છે. એ તો ત્યાં સુધી કહેતા કે કોઈ પણ કામ આપણી ઈચ્છા મુજબ થઈ જાય તો સારું, પણ આપણી ઈચ્છા મુજબ ન થાય તો બહુ સારું. ઈચ્છા મુજબ થાય તો સારું અને આપણી ઈચ્છા મુજબ ન થાય તો બહુ સારું. મેં કીધું હા તમારું તત્વજ્ઞાન મને સમજાણું નહીં કે થાય તો સારું. મને તો એમ થાય કે થાય તો બહુ સારું, ન થાય તો ઘણું ખરાબ. હું તો એ મેન્ટાલિટીવાળો. એટલે મેં કીધું સાહેબ આમાં કંઈ મને બેસતું નથી, કેવી રીતે રહેશે? તો કે જો આપણી ઈચ્છા અને પ્રભુની ઈચ્છા બે એક થાય ને ત્યારે આપણી ઈચ્છા મુજબ થયું એટલે આપણે ખોટા ભ્રમમાં રહીએ કે મારી ઈચ્છા મુજબ થયું. બધું થાય તો ભગવાનની ઈચ્છા મુજબ, આપણી ઈચ્છા મુજબ કંઈ થતું જ નથી. પણ ભગવાનની જે ઈચ્છા હતી એવી જ મારી ઈચ્છા હતી ને, માટે આપણને એમ થયું કે મારી ઈચ્છા મુજબ થયું એટલે હું રાજી થયો. પણ જ્યારે મારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા બે જુદી પડે ને ત્યારે મારી ઈચ્છા સફળ ન થાય. એટલે મારી અસફળતામાં ભગવાનની સફળતા છે. એટલે કે ભગવાને મને આ ન કરવા દીધું એમાં ભગવાન મારું ધ્યાન રાખે છે એ પ્રતિપાદિત થાય છે, એ પ્રમાણિત થાય છે કે પ્રભુ મારું કેટલું ધ્યાન રાખે છે કે હું જો જરા પણ આડો અવળો ખોટા રસ્તે જાઉં જેમાં મારું અકલ્યાણ હોય એ ભગવાન મને કરવા ન જ દે. એમ પરમાત્માને સમર્પિત બનીને રહીએ તો ભગવાન આપણને અટકાવશે. જે ખરાબ કરતા આવીશું, ખોટું કરતા આવીશું, આપણા અકલ્યાણનું કામ હશે તો પરમાત્મા આપણને અટકાવશે. અને જે આપણા હિત માટે હશે એમાં પરમાત્મા સહાયભૂત થશે. પરમાત્મા આપણું ધ્યાન રાખ્યા વિના રહેતા નથી. એટલી બધી આ પરમાત્માની કાળજી આપણા માટે છે, પણ એ કાળજીને આપણે ઉપયોગમાં લેતા નથી. એક બાપ બેટો બગીચામાં ફરવા ગયા અને બગીચામાં ફરવા ગયા, નાનું છોકરું સાથે ગયેલું. એટલે બાપ તો બગીચા બે બાકડા ઉપર બેસી ગયો અને પેલો છોકરો થોડું આગળ મેદાન હતું એમાં દોડે છે, કૂદે છે ને રમે છે. એમાં એક પથરાની અણી બહાર નીકળેલી, એ છોકરાને નડ્યા કરે વચ્ચે. એટલે છોકરાને થયું કે આ અણી નડે છે, એટલે પોતાની તાકાત લગાવીને પેલો પથરો ખેંચવાનો પ્રયાસ કર્યો. બહુ બળ કર્યું, પણ પેલો પથરો છે ને ઊંડો વધારે હતો અને બહાર થોડો હતો. એટલે પેલાએ ઘણું આમ તેમ હલાવ્યું પણ કાંઈ જરાય ચસકે મસ્ત થયું નહીં, જરાય હલ્યું નહીં. એટલે ઘણી મહેનત કરવા છતાં જ્યારે ન હાલ્યું ત્યારે એને થયું કે સારું કંઈ થતું નથી. એનો બાપ કે કર, હજી બળ કર, જોર માર, હજી જોર કર. પેલાથી થયું નહીં. પછી કે બાપા થતું નથી. તો કે કેમ નથી થતું? કે મારી તાકાત બહારની વાત છે. તો તારી તાકાત ન હોય તો તું બીજા કોઈની તાકાતને મદદ લે. તું મને બોલાવ ને કે પપ્પા આ નથી થતું, આવો ને તમે મને મદદ કરો. તું મને બોલાવતો નથી અને તારી શક્તિ ઉપર જ તને ભરોસો છે, કર્યા કર. હાંજ સુધી કરીશ તો પણ નહીં નીકળે. પણ જો તું બાપને પુકારતો કર કે પપ્પા મને આમાં મદદ કરો તો બાપા આવશે. તું બોલાવ્યા વિના કે માનતો હોય કે બાપા આવી જાય એમ નહીં આવે. તારે એ શક્તિને બોલાવવી પડશે અને એક વખત એ શક્તિ તારી સાથે જોડાશે ને તો પછી એ પથરો કાઢતા બહાર પણ નહીં લાગે. અને તારી રીતે મહેનત કર્યા કરીશ તો પથરો તો નહીં નીકળે, ઉપરથી તને ઘા વાગશે, ઉપરથી તું ઘાયલ થઈ જઈશ. માટે વાત એ છે કે આપણે આ પરમાત્માની શક્તિને પુકારી છે ક્યારે? દ્રૌપદીના ચીર હરણ કરવા માટે લીધા દુશાસને અને ચીર ખેંચતો જાય છે ત્યારે પહેલાં દ્રૌપદીએ શું કર્યું? પોતાના હાથથી બળ હતું એટલું બળ લગાવીને પણ પોતાના કપડાને પકડી રાખવાનો પ્રયાસ કર્યો, પણ દુશાસનની તાકાત સામે દ્રૌપદીની તાકાત નહોતી કે એના કપડાને સાચવી શકે. અને દુશાસને એક ઝટકો માર્યો હાથ તો છૂટી ગયો. પછી એને એમ થયું કે સામે દુશાસન ભીષ્મ પિતામહ છે, એને જઈને હું અરજી કરું. એ તો આ બધાયના પણ બાપ છે, એ પિતામહ છે, દાદા છે. એને હું કહું તો એ તો જરૂર મને બચાવશે. એટલે ભીષ્મ પિતામહ પાસે જઈને કહે છે કે પિતામહ તમારી સામે આ બેઇજ્જતી થઈ છે, આ પરિવારની શું આબરૂ રહેશે? ભીષ્મ પિતામહ પણ મૌન થઈ ગયા, કંઈ પણ બોલ્યા નહીં. એને એમ લાગ્યું પિતામહ પણ છૂટી ગયા. એટલે ધૃતરાષ્ટ્ર પાસે જઈને કહે છે કે તમે તો બચાવો, તમે એના બાપ છો અને આ દુર્યોધનની આજ્ઞાથી આ બધું કરી રહ્યો છે, તમે મને બચાવો. ત્યારે એ ધૃતરાષ્ટ્ર પણ શું કહે છે કે આંધળાના દીકરા આંધળા, અમે તો કંઈ જોતા નથી, અમને ખબર નથી શું ચાલી રહ્યું છે. આ તારા જ શબ્દો. અને એ ધૃતરાષ્ટ્ર એને સંભળાવે છે. કેવા આગ જેવા લાગ્યા હશે દ્રૌપદીને કે આ ભરી સભામાં અત્યારે આ મજાક કરવાનો સમય નથી.
એ સમયે તો એ જ્યારે દ્રૌપદી બોલે ત્યારે તો મજાકમાં બોલે, પણ આજે એ શબ્દો જ્યારે પાછા આવે છે ત્યારે હવે મજાક નથી રહી, હવે ભરી સભામાં એની આબરૂ લૂંટવાના કામ ચાલવાના છે. એટલે દ્રૌપદી અત્યંત ડરી ગઈ કે હવે શું કરવું શું. ચારે બાજુથી જ્યારે લાગ્યું કે હવે કોઈ મને બચાવનાર નથી, પોતાના પતિ પણ હવે મોઢું નીચું નાખીને બેઠા છે કે અમે તને હારી ગયા છીએ, હવે અમે તને બચાવી ન શકીએ, હવે માલિક એ છે અમે નથી. એટલે એ પણ છૂટી પડ્યા. ત્યારે એને એમ લાગ્યું કે હવે મને કોઈ બચાવનાર નથી. ત્યારે બંને હાથ ઊંચા કરીને કૃષ્ણને યાદ કરે છે. અને શું થયું? અત્યાર સુધી કૃષ્ણ ક્યાં ગયા હતા? કૃષ્ણને ખબર નહોતી. હા, તો કેમ ના બચાવ્યા? જ્યાં સુધી દ્રૌપદી અર્પણ ન કરે, એને શક્તિને પુકારે નહીં કે તમે હવે મને બચાવી લો, અને એ બચાવવાનું જેવી ધા નાખી તેવા ચીર પૂર્યા અને દ્રૌપદીની આબરૂ બચાવી લીધી. એ કેવી રીતે થયું? તો કે તમે આ પરમાત્મા શક્તિને સમર્પિત થઈ જાઓ, અને સમર્પિત થયા પછી પ્રભુ જે કરશે એ અદ્ભુત કરશે. એક દીકરી વિમાનમાં પ્રવાસ કરતી હતી અને વિમાન પૂરજોશમાં જતું હતું. એમાં અચાનક કંઈક ખોટકાણું અને અંદરથી આવીને સમાચાર આપ્યા કે બધાએ પેરેશૂટ બાંધી લો, પોતાના બેલ્ટ ખોલી નાખો, આ વિમાન ગમે ત્યારે ગબડી પડે એવી સ્થિતિમાં આવી ગયું છે. એવી ખોટવાયું છે કે પાયલોટ પોતે આનો સુધારો કરી શકે તેમ નથી. માટે હવે બધાએ જાન બચાવવા હોય તો પેરાશૂટ ફટાફટ બાંધવા લાગ્યું. બધે આખા વિમાનની અંદર બધા વિમાનો હો હા કરવા લાગ્યા, રડવા લાગ્યા. કારણ કે ખબર છે કે ભાઈ જો તૂટી પડે તો શું થાય, આગ લાગે તો આપણે આમના હવામાં જ આકાશની અંદર જ ભડથું થઈ જઈએ એવી સ્થિતિ થઈ જાય. એટલે કરવું શું, બચાવવું કેવી રીતે આપણી જાતને? એટલે હો હા મચી ગઈ છે. બધા રોકકળ કરે છે, કોઈ ચીસાચીસ કરે છે, કોઈ બચાવોની બૂમો પાડે છે. પણ એક છોકરી સ્વસ્થતાથી પોતાનું પુસ્તક વાંચતી હતી. બાજુમાં માણસ બેઠેલું કે આ દીકરી નાની એવી છે પણ એને કોઈ જાણે ડર જ નથી, એ તો બિનદાસ એકદમ નિશંક થઈને બેઠી છે અને ચોપડી વાંચે છે. અને પાછી ચોપડીની કોઈ વાત આવે તો હસે છે ને મલકાય છે. એને જાણે કે આ વિમાનની અંદર એટલો મોટો કોલાહોલ ચાલે છે, મોત સામે દેખાઈ રહ્યું છે, પણ આ દીકરીને કોઈ અસર જ નથી. એટલે એણે બાજુવાળાએ પૂછ્યું કે દીકરી તને ખબર છે શું છે? તો કે હોવે, કે શું ખબર છે તને? તો કે બસ આ વિમાન પડવાની તૈયારીમાં છે એમ સમાચાર આવ્યા છે, અને આ વિમાન કદાચ તૂટી પડશે. પણ તો તૂટી પડશે એટલે શું થશે? તો કે જાન જાય, માણસ મરી જાય એમ. તો તને કોઈ ભય નથી? તો કે મને શેનો ભય લાગે? કારણ કે જે વિમાન ચલાવનાર પાયલોટ છે મારા બાપા છે. એટલે વિમાન પડતા પહેલા એ મને તો બચાવી જ લેશે, મારે શું કામ ચિંતા કરવાની? હું તો નિશ્ચિંત, કારણ કે મારા બાપા જ વિમાન ચલાવે છે. અને બહુ ભયંકર સ્થિતિ થશે તો પહેલાં બાપા વિમાન છોડીને મારી પાસે આવશે. મને વિશ્વાસ છે કે મને મારા બાપા બચાવી જ લેશે. તો જે વ્યક્તિ પરમાત્માને સમર્પિત બની જાય છે એની આ નિશ્ચિંતતા હોય છે. અને આવા નિશ્ચિંત જે બની જાય છે ને એનામાં શું ખુમારી આવે છે. એક પાદરી એક વખત ગામની સભા કરી કે વરસાદ આવતો નથી, એટલે આવતીકાલે બધાએ આપણે પ્રાર્થના કરી અને વરસાદ આવે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે. અને ઈશ્વરની પ્રાર્થનાનું ફળ આપણને મળ્યા વિના રહેવાનું નથી. વરસાદ તૂટી પડશે એટલે તમે બધા આખા ગામના બધા લોકોએ કાલે સભામાં એકત્રિત થવાનું છે અને આ સમયે આવજો. જેવી આપણે પ્રાર્થના થશે એટલે વરસાદ તૂટી પડવાનો છે. આ વિશ્વાસ સાથે ગામની અંદર જાહેરાત કરી. ગામના બધા લોકો ભેગા થઈ ગયા અને પાદરી પરમાત્માને પ્રાર્થના કરવા માટે ઊભા થયા. ઊભા થઈને ચારે બાજુ નજર ફેલાવી, જોયું તો એક નાની છોકરી છત્રી લઈને આવેલી. એટલે પાદરીએ કીધું કે આપણી કોઈની પ્રાર્થના ફળવાની નથી. એક આ માત્ર દીકરી જે છે ને, જે છત્રી લઈને આવી છે ને, એની પ્રાર્થના ભગવાન સાંભળવાની છે. એટલે દીકરીને કીધું કે દીકરી તું પ્રાર્થના કર, તારી પ્રાર્થના જ ભગવાન સાંભળવાના. કારણ કે તને વિશ્વાસ હતો કે જેવી સભા પૂરી થશે વરસાદ તૂટી પડશે તો હું ઘરે છત્રી વિના કેવી રીતે જઈશ. એટલે તું છત્રી લઈને આવી છે. તને પૂર્ણ વિશ્વાસ છે આ પરમાત્મામાં કે પરમાત્માને જેવી પ્રાર્થના કરીશ એટલે વરસાદ તૂટી પડશે, અને તૂટી પડે જ. પરમાત્માને કીધેલી કોઈ વાત નકામી જતી નથી. તમારા ગુરુદેવનો અનુભવ કહું. પાલિતાણા યાત્રા કરવા માટે ગયા અને રોજ જાય. પાલિતાણા હોય એટલે નીચે તો બેસે જ નહીં, રોજ દાદાના દરબારમાં જવાનું એમનો નિયમ. સવારમાં ડેરા તંબુ દાદાના દરબારમાં જ હોય. અને પછી દાદા પાસે ગયા, બહાર નીકળ્યા, નીચે ઉતરવાની તૈયારી.
અને પાછા ફરીને પાછા દાદાના દર્શન કરે એટલે બધા શિખરના દર્શન થાય. એમાં પેલો કળશ કાળો ધબ થઈ ગયેલો જોયો. એટલે કે મારા દાદાનો કળશ આવો કાળો કેમ? મારે એના ઉપર સોનું ચડાવવું છે. ભાવ થયો. પૈસા ખિસ્સામાં છે નહીં અને ભાવ થયો કે દાદાનો કળશ આપણે સોનાનો કરી નાખવું, સોનાના વરખથી મઢી દેવું. એટલે એણે તરત જ ત્યાંથી ફોન કરાવ્યો સૈનિકભાઈને કે મને આ કળશ નીચે ઉતરાવી દો, હું એને સોનાથી મઢી દઈશ. સૈનિકભાઈ કે એમ કહે અચાનક થોડું કરાય? તો કે અચાનક નહીં, મારા દાદાનો કળશ આવો કાળો હોય મને ચાલે નહીં, તમે મને ગમે તેમ કરીને આનું ઉતારવાની વ્યવસ્થા કરી દો. અને સાહેબનું ખૂબ સન્માન રાખતા, શ્રેણિકભાઈ શું, કસ્તુરભાઈ શું, બધા જ એમના પ્રત્યે ખૂબ સદભાવવાળા. એટલે સાહેબના કહેવાથી એ લોકોએ માછલો બાંધ્યો અને આવડો મોટો કળશ ઉપરથી ઉતાર્યો. તમને કલ્પના આવે કે એ કળશ કેટલો ઘેરાવાળો હશે? કેટલા ફૂટનો ઘેરાવો છે દાદાના કળશ? હે, એનો ઘેરાવો કેટલા ફૂટ હશે? 50 ફૂટ, 108 ફૂટ. આપણે કલ્પના ન કરી શકીએ કે આ દાદાનો કળશ 108 ફૂટનો ઘેરાવાવાળો છે. એટલો મોટો કળશ, પણ નીચેથી જોઈએ છીએ ત્યારે આપણને કેવો નાનો લાગે. એ કળશ નીચે ઉતાર્યો પછી હવે સોનું લાવવું ક્યાંથી? લગભગ 1 કિલો જેટલા સોનાની જરૂર પડે. આવડો મોટો કળશ હોય એટલે એમાં વરખ બનાવીને ચડાવવાના હતા, તો 1 કિલો સોનું જોઈએ. આટલું બધું સોનું લાવવું ક્યાંથી? કોઈ વ્યવસ્થા નહીં. બસ એક ભાવમાં ઉર્મી જાગી અને પછી ઉતરાવી લીધો કળશ. પછી દાદા પાસે સાહેબ ગયા કે દાદા આ તારું કામ કરવાનું છે, મારી પાસે કંઈ છે નહીં, એ સોનાની વ્યવસ્થા તું કરી આપજે. એટલે હું આ જલ્દીથી કામ પૂરું કરી દઉં. અને સાહેબ નીચે ઉતર્યા. અમારી સાથે એક પાટણનો છોકરો, એણે ખબર પડી કે દાદાના કળશ ઉપર સોનું ચડવાનું છે. એટલે એણે તરત જ પાટણમાં એના જે એક મિત્ર હતા એની ઉપર ફોન કર્યો અને ફોન કરીને કીધું કે તમે આ લાભ લેવા જેવો છે, જેટલું સોનું તમારી પાસે હોય એટલું લઈ આવો, દાદાની ઉપર ચડશે એમ. એટલે પહેલાં એ કીધું કે તો સાહેબને કહી દો 2 લાખ રૂપિયા સુધીનું મારું સોનું ચડાવી જ દે. તો ઓલો ખુશ થઈ ગયો કે તરત જ સીધા 2 લાખનું સોનાની ઓફર આવી ગઈ. એટલે સાહેબ પાસે આવીને કીધું કે પાટણમાં આ વ્યક્તિએ આપને કીધું છે કે 2 લાખનું સોનું. તો કે કોણે કીધું છે? એને કહીએ મારે સોનું તારું જોતું નથી, કાળા ધોળા કરનારો માણસ છે. એવા કાળા ધોળાના પૈસા હું લઉં તો મારા દાદાનો કળશ પાછો કાળો પડી જાય ને મારે એના પૈસા નથી જોઈતા. તો કે પણ અહીંયા કોઈ દેનાર છે નહીં, તમે કોઈની પાસે માંગતા નથી. તો કે હું શું કામ માંગું? હું તો ભગવાનને કહું મારે જે જોઈએ ભગવાન જ આપે, હું કોઈને કહેવાનો નથી. હવે આવી વાતમાં કોને વિશ્વાસ બેસે? પણ તમે નહીં માનો, સોનાની ક્યાંય વાત કરી નથી છતાં કિલો ઉપર સોનું આવી ગયું. અમારે ના પાડવી પડી કે ભાઈ સાહેબ હવે નથી જોઈતું. કોઈ પણ ઠેકાણે માગણી કર્યા વિના, અરજી કર્યા વિના એ સોનું આવી ગયું અને સરસ મજાનું કળશ ઉપર ચડાવીને એ કળશ ઉપર પધરાવી દીધું. અમે જેસલમેરનું કામ કરવા માટે નીકળ્યા. જેસલમેરના કામમાં લગભગ નહીં તો 35 થી 40 લાખ રૂપિયાની જરૂર પડી. એટલું મોટું કામ હતું. અને એ વખતે કમ્પ્યુટર નવા આવેલા અને એ કામ માટે જ્યારે પૈસાની વાત થઈ, સાહેબ કે જો હું કંઈ પૈસા માગવા જવાનો નથી, હું દાદાને કહીને આવ્યો છું, હું જેસલમેર જાઉં છું, તું વ્યવસ્થા કરીશ તો કામ કરીને આવીશ, અને નહીં કરે તો એમને પાછો વળી જઈ. બાકી હું કંઈ કામ કરવા, પૈસા માગવાનું કામ નહીં કરું. હું સાધુ છું અને સાધુની રીતે મારે પૈસામાં પડવું નથી. વ્યવસ્થા તારે કરવાની. જો મારા હાથે કામ કરવું હોય, કરાવવું હોય તો આ વ્યવસ્થા તારે કરવાની, ન કરાવવું હોય તો હું પાછો આવી જઈશ. મારે કોઈ ભાર નથી, કોઈ વજન નથી. પરમાત્માને કામ ભણાવીને તો નીકળી ગયા દાદાના દરબારથી, પાલિતાણાથી જ નીકળ્યા હતા. અને પછી જેસલમેર ગયા. હવે જેસલમેર ગયા અને ત્યાં પૈસા આપવાના વાંધા. 4 ઝેરોક્સ મશીન મોટા બેસાડ્યા, 8 કમ્પ્યુટર બેસાડ્યા. એના પાછું 8-8 કલાકની ડ્યુટીવાળી 3 ડ્યુટી ચાલુ રાખી. કારણ કે સમય મર્યાદા નક્કી હતી. આટલા જ સમયમાં 2 લાખ પેજીસનું સ્કેનિંગ કરવાનું, એટલે કંઈક નાનું કામ નહોતું. અને બધાય પાના પાછા કેવા જીર્ણ શીર્ણ, આમ હાથ અડોને તૂટી જાય એવા જીર્ણ અવસ્થામાં આવી ગયેલા. એને સાચવીને કરવાના. એટલે 2 લાખ આમ ફટાફટ કાગળ નાખ્યો થઈ જાય એવી રીતે કરી શકાય નહીં. બહુ સાચવીને મૂકવું પડે, સાચવીને પાછું પેક કરવું પડે. એટલે એટલું બધું ડેલિકેટ કામ. અને એમાં રૂપિયા તો પાણીની જેમ જોઈએ, લાવવા ક્યાંથી? આ બાજુ સાહેબ કોઈને કહે નહીં. બીજું રત્નસુંદરમાં સાહેબે પાર્લા સંઘને ને સાંતાક્રુઝ સંઘને એમને પ્રેરણા કરી કે જંબુ વિજયજી મારા સાહેબ ગયા છે જેસલમેર, એ પૈસાની માંગણી નહીં કરે, મને એના સ્વભાવની ખબર છે. પણ આ જૈન સંઘનું બહુ મોટું કામ કરવા માટે ગયા છે. એ કામ થઈ જશે તો જૈન સંઘના ઇતિહાસમાં એક અદ્ભુત કામ થઈને બહાર આવશે. માટે તમારા સંઘમાં કંઈ જ્ઞાન ખાતાની રકમ હોય તો એમના માટે ફાળવો.
અમને કાંઈ ખબર નહીં. બીજે દિવસે સવારમાં જ્યારે અમારે ખરેખર પૈસાની જરૂર હતી ત્યારે 11 લાખ રૂપિયા રોકડા લઈને એક માણસ ગાડીમાં બેસીને રવાના થયો અને સાહેબની પાસે મૂક્યા. સાહેબને કે સાહેબ આ 11 લાખ રૂપિયા આ જ્ઞાનના કામમાં તમારે વાપરવાના છે. સાહેબ કે કોણે મોકલ્યા? તો કે એ મને કહેવાની ના પાડી છે. કોણે મોકલ્યા એ પણ કહેવાનું નહીં, અને 11 લાખ રૂપિયા એ લોકોએ મને મોકલી આપ્યા છે. પછી અમને ખબર પડી પાછળથી કે રત્નસુંદરની પ્રેરણાથી આવેલા એ તો 11 લાખમાં થાય શું, 40 લાખનું લગભગ કામ ખર્ચ હતો. પછી જુદા જુદા સંઘોમાં જ્ઞાન ખાતાની વિનંતી કરવી તો પડે, અરજીઓ કરવી પડે. એટલે મને મલાડ સંઘવાળાએ કીધું કે તમે એક અરજી લખીને આપી દો તો અમે અહીંયાથી પાસ કરી દઈશું. હવે જિંદગીમાં કોઈ દી મેં અરજી લખેલી નહીં, એટલે પહેલી વાર અરજી લખી અને પછી સાહેબ પાસે લઈ ગયો. મેં કીધું સાહેબ આમાં સહી કરી દો એટલે હું અરજી મોકલી દઉં. પહેલાં તો 2-3 વાર મારી સામે જોઈ, વળી પાછું કંઈ બોલ્યા નહીં, સહી કરીને મને આપી દીધી. પછી મને શું કે મેં કોઈ દી અરજી લખી નથી, આમાં કંઈ સાચું ખોટું ખબર શું પડે. એટલે મેં એમને ફોન કરાવી અને પેલા ભાઈને કીધું તમે આખી અરજી વાંચી જાઓ અને જે કંઈ સુધારા સૂચવે આપણને, કારણ કે મેં પહેલી વાર અરજી કરી છે, હજી સુધી કોઈ દી અરજી પૈસા માટે અરજી કરી નથી, તો આપણે વાંચી દઈએ. એ ટ્રસ્ટી કે ઓકે એટલે આપણે પોસ્ટ કરી દઈએ. તે અરજી વાંચી સંભળાવી ફોન ઉપર અને પછી એણે 2-4 સૂચન કર્યા કે સાહેબ આ જગ્યાએ આ લાઈન આ રીતે લખો, આ રીતે નહીં, આ રીતે લખો, એમ 2-4 સૂચનો કર્યા. એટલે મેં પાછું કાગળમાં ફરીવાર આખી અરજી લખી નાખી. અરજી લખીને સાહેબ પાસે ગયો કે સાહેબજી આમાં સહી કરો ને. મને કે હમણાં તો સહી કરી. મેં કીધું કાગળ તો ફાડી નાખવાનું છે, કારણ કે અરજીમાં થોડા સુધારા સૂચવ્યા હતા ને એ સુધારા કરીને મોકલવાની છે. એટલે પછી સાહેબ મારી સામે જોવા માંડ્યા અને કે મારે અરજી કરવાની છે, પૈસા માગણી કરવાની છે આમાં. મેં કીધું હા સાહેબ, કંઈ એમને થોડા પૈસા કોઈ પણ સંઘને પાસ કરવા હોય તો એને કાયદા નડતા હોય, કાયદા પ્રમાણે એને અરજીની સામે પૈસા આપી શકે, એમના અરજી વિના કેવી રીતે આપે? તો એ કે એક કામ કર, એ સંઘને કે મારી ઉપર અરજી કરે કે સાહેબ અમારે આ જ્ઞાન ખાતામાં લાભ લેવો છે, કૃપા કરીને અમને લાભ આપો, એવી અરજી મને કરે. હું એને અરજી કરું કે તું મને આ કામ માટે પૈસા સંઘને હું પૈસા માગવા જાઉં? કહી દે કે હું બાપજીનો સાધુ છું, હું કોઈને અરજી કરવાનો નથી. દાદાને વ્યવસ્થા કરવી હોય તો કરે અને સંઘને વિનંતી કરવી હોય તો મને અરજી કરે. હું છે ને સંઘને વિનંતી કરવા જાઉં અને માગવા જાઉં. મેં કીધું સાહેબ આપણો વટ રાખવા જેવો નથી, અત્યારે રૂપિયા ખિસ્સામાં છે નહીં અને આપણે એમ કહીએ કે તમે આમ બહુ વળ ખાવા જેવું નથી, આમાં આપણે સહી ખાલી કરવામાં આપણું ગયું શું? તો કે ના ગયું શું એટલે ભગવાન ઉપરનો વિશ્વાસ જાય છે. આ પરમાત્મા મારી પાસે કામ કરવા માંગે છે, મારે અરજી કરવાની જ નથી. એને આપવું હોય તો આપે, ના આપવું હોય તો કંઈ નહીં, આપણે એમને પાછા વયા જઈશું. પણ હું અરજી નહીં કરું, ન કરી ના જ કરી. મેં ઓલા સંઘવાળાને પાછો ફોન કર્યો, મેં કીધું ઓલી લખેલું છે એનું લખી દઉં, એકમાં જ સહી છે સાહેબની, હવે બીજી સહી આવશે નહીં, હવે ભવિષ્યમાં ક્યારેય થશે નહીં. આ એક ભૂલમાં આવી ગઈ, મને કે મોકલી દો થઈ જશે. ખરેખર સંઘવાળાએ પૈસા પાસ કર્યા અને પછી તો એ સંઘવાળાએ જ મહેનત કરી અને અમને 40 ને 50 લાખનું ત્યાં આગળ ખર્ચો આવ્યો ટોટલ. અને એટલા બધા રૂપિયા એક પણ અરજી કર્યા વિના, કોઈને કીધા વિના ત્યાં આગળ અમારે આવી ગયા અને આખું કામ જેસલમેરનું પૂરું કરીને નીકળ્યા. એટલે આ પરમાત્મા ઉપર મૂકેલો વિશ્વાસ શું કામ કરે છે, મેં તો અદ્ભુત રીતે જોયું છે એમના જીવનની અંદર. એમણે ક્યારેય કોઈ દિવસ વિમોચન પણ કરે, ગમે તેટલી મહેનત કરીને તૈયાર કર્યો હોય, 42 વર્ષની મહેનત અંતે એમણે બાદશાહ નહીં ચક્ર તૈયાર કર્યો. એટલે વિચાર કરો કે એક નૌકાર ઉપર 42 વર્ષ સુધી કામ કરવાનું હોય તો કંટાળી જાય ભલા માણસ. એની સામગ્રી ના મળતી હોય, એનું એ વારંવાર જોયા કરવાનું, એના જ પ્રૂફો તપાસવાના હોય અને ગ્રંથ એક જ થાય. 42 વર્ષની જબરદસ્ત મહેનત પછી જે ગ્રંથ તૈયાર થયો અને આત્માનંદ જૈન સભા ભાવનગર એના તરફથી પ્રકાશિત થવાનો હતો. કારણ અમારી પાસે પૈસા તો રાખતા જ નહીં, એટલે કોઈને કોઈ સંસ્થા, કાં તો મહાવીર વિદ્યાલય, કાં તો આત્માનંદ જૈન સભા એને સોંપી દે સાહેબ કે હવે આ મારું કામ હતું, થઈ ગયું, તમારે હવે છપાવવું, એને બાઇન્ડિંગ કરાવવો, એને ડિસ્પેચ કરવું, જ્યાં મોકલવું હોય ત્યાં મોકલવું, એ બધું હવે કામ તમારું. મારું કામ ગ્રંથ તૈયાર કરવાનું હતું, એ કરી દીધું. એટલે સાહેબે ગ્રંથ તૈયાર કરીને આપ્યો અને એ ગ્રંથ એટલો ઇન્ટરનેશનલ લેવલનો થયો. પરદેશના વિદ્વાનોએ પણ જેને વખાણ કર્યા અને એક વખત એમ કહેવાય કે પરદેશના વિદ્વાનો પણ કહેવા લાગ્યા કે આવું કામ તો કદાચ અમારા ફોરેનર્સ પણ ના કરી શકે, એવું અદ્ભુત કોટીનું કામ જંબુ વિજયજી મહારાજ સાહેબે કર્યું છે. એટલે એ લોકોએ એના વિમોચન માટે મોટી તૈયારી કરી. આપણે પરદેશના વિદ્વાનોને પણ બોલાવ્યા. સાહેબજીની 42 વર્ષની જેમ જ છે, આપણે અદ્ભુત આ પ્રસંગ ઉજવવો છે. એટલે આત્માનંદ સભાની અંદર એ લોકોએ મોટા હોલની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ તૈયાર કરવાનું નક્કી કર્યું કે વિશ્વના વિદ્વાનોને આપણે બોલાવશું અને આ પ્રસંગ સરસ રીતે ઉજવશું. ત્યારે અમે શંખેશ્વરમાં હતા
આત્માનંદ સભાના ટ્રસ્ટીઓ એમને વિનંતી